13 ડિસેમ્બર 2024ના રોજ ઓડિશાના કટક જિલ્લાની કઠજોડી નદીના કિનારા પાસેથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી, જેની સ્થાનિકો દ્વારા કંડરપુર પોલીસને જાણ કરાઈ હતી। ઘટના સ્થળે પહોંચીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે અને મહિલાના શરીર પર ગંભીર ઈજાના નિશાન મળી આવે છે। પોલીસ દ્વારા આ નિશાન જોઈને મહિલા સાથે પહેલા ગેંગ રેપ અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી। આ ગંભીર ઘટનાની તપાસ ઓડિશા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ મહત્વપૂર્ણ કડી મળી ન હતી। મૃતક મહિલાની ઓળખ મેળવવા પોલીસ દ્વારા મિસિંગ રિપોર્ટ અને હાથમાં ઓડિશા ભાષાના ટેટૂના આધારે પણ તપાસ કરવામાં આવી, પરંતુ પોલીસના હાથે નિરાશા જ લાગી। જો કે નિરાશાના ઘોર અંધકારમાં પોલીસ પાસે ઘટના સ્થળે મહિલાની લાશ પાસેથી મળેલું લોહીના નિશાનવાળું પેન્ટ એકમાત્ર આશા સમાન હતું, જેના ન્યૂ યર સ્ટાર ટેલર્સ નામનો ટેગ 3833 અને ગુજરાતી ભાષામાં મેજરમેન્ટના આંકડા લખેલા હતા। આ વાંચીને અચાનક જ ફિલ્મી ભાષામાં કહીએ તો પોલીસ કે દિમાગ કી બત્તી ચલી અને ત્યારબાદ આખી કહાનીમાં ગજબનો ટ્વિસ્ટ આવ્યો। આ ઘટના અંગે ઓડિશાના પીઆઈ અનિરુદ્ધ નાઈકે જણાવ્યું હતું કે કિનારા પાસેથી 35 વર્ષની એક મહિલાની લાશ મળી હતી, જેના મોઢા પર ચાકુના ઘા માર્યાના નિશાન હતા, જેથી લાશની કોઈ જ આઈડેન્ટિટી ખબર પડી શકે તેમ ન હતી, પરંતુ તેની બાજુમાંથી જ એક લોહીમાં લથપથ પેન્ટ મળ્યું હતું અને આજુબાજુમાં કચરાનો ઢગલો જ હતો, એટલે ત્યાંથી પણ ઘણા બધા કપડાં મળ્યા હતા। જો કે આ લોહીમાં લથપથ પેન્ટમાં એક ન્યૂ સ્ટાર ટેલર્સ નામનો ટેગ 3833 અને પેન્ટનું માપ લખેલું હતું। ત્યારબાદ પોલીસે ઓડિશાના આ ટેગના નામની દુકાન ચલાવતા દરજીને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્યાંય ભાડ મળી નહીં, એટલે આ અંગે ડીસીપીને જાણ કરી। ડીસીપી મીણા સાહેબનું પહેલા ગંજામમાં પોસ્ટિંગ હતું, એટલે તેમણે ત્યાં પણ એક દરજીને આ ટેગ મોકલ્યું। આ દરજીએ અમને જાણકારી આપી કે આમાં જે પ્રકારે 3 લખવામાં આવ્યો છે તે 3 માત્ર ગુજરાતવાળા જ લખે છે, એટલે સરે અમને તરત જ કહ્યું કે તમે ગુજરાત પોલીસનો સંપર્ક કરો, અને અમે સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો। આ અંગે સુરતના પીઆઈ રાજેશ સુએરાએ જણાવ્યું હતું કે ઓડિશા પોલીસે ગુજરાતમાં ઓડિશાના લોકો જ્યાં સૌથી વધુ રહેતા હોય તે જિલ્લાનો સંપર્ક કર્યો હતો। એમાં અમારા કમિશનર સાહેબનો સંપર્ક કર્યો અને ત્યારબાદ કમિશનર સાહેબે અમારો નંબર આપતા અમારો સંપર્ક કર્યો હતો। ઓડિશા પોલીસે અમારી સાથે તમામ ડિટેલ શેર કરી હતી, જેના આધારે સુરતના અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરી, ત્યારે લિંબાયત વિસ્તારમાંથી એક દરજી મળ્યો। આ દરજીને ત્યાં તપાસ કરતા તેને ત્યાંના ટેગ અને આ પેન્ટનો ટેગ મેચ થતો હતો, જેના આધારે દરજીએ તેની બુકમાં તપાસ કરતા ઘટના સ્થળે મળેલ પેન્ટના માપ માટે લખાયેલી ચિઠ્ઠીની કાર્બન કોપી મળી આવી હતી। ત્યારબાદ દરજીની દુકાનમાં પણ એ વ્યક્તિ જ્યારે આવ્યો હતો તે દિવસના બધા સીસીટીવી ચેક કર્યા હતા। આ વ્યક્તિ તેની સાથે કોણ કોણ આવ્યું હતું એ પણ અમે ચેક કર્યું અને આરોપીનો માત્ર ચહેરો સામે આવ્યો, કારણ કે દરજીને તેનું નામ પણ ખબર ન હતી। આ દરમિયાન દરજીએ સુરત પોલીસને મહત્વપૂર્ણ જાણકારી આપી હતી કે આરોપી કપડાં સીવડાવવા આવ્યો હતો, તેનું બિલ ₹400 થયું હતું, તો એણે મને ₹500 આપ્યા હતા। મારી પાસે છૂટા ન હતા, એટલે મેં એના મિત્રના નંબર પર ₹100 જીપે કર્યા હતા। ત્યારબાદ સુરત પોલીસે આ નંબર પર સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે તે આરોપીનો મિત્ર હતો। પોલીસે તેની અટક કરી। સુરત પોલીસે આરોપીનું નામ અને નંબર સહિતની માહિતી ઓડિશા પોલીસને આપી હતી। આ ઉપરાંત આરોપીનું લોકેશન અને મિત્રના ફોનમાંથી તેનો ફોટો પણ શોધીને મોકલી આપ્યો હતો। જો કે આરોપી ઓડિશાથી ટ્રેનમાં સુરત પરત ફરવાનો હતો। ટ્રેન જ્યારે રાયગઢથી પસાર થઈ રહી હતી ત્યારે ઓડિશા પોલીસે તેના એસપીને જાણ કરી હતી અને તેમની ટીમ આરોપીને ઝડપી પાડ્યો હતો। રાયગઢ પોલીસે આરોપીના ફોટા ઓડિશા પોલીસને મોકલી આપ્યા હતા। ત્યારબાદ તેમણે સુરત પોલીસને મોકલ્યો હતો। મિત્રને બતાવી કન્ફર્મ કરતા તે આરોપીનો જ ફોટો હતો। રાયગઢ પોલીસે આરોપીને પકડી ઓડિશા પોલીસને સોંપ્યો હતો। પોલીસ પૂછપરછમાં આરોપી કેન્દ્રપાડાનો રહેવાસી જગન્નાથ દુહુરી ઉર્ફે બાબુ ઉર્ફે બાપી હોવાનું સામે આવ્યું હતું। આરોપી બાબુ ટ્રેન દ્વારા સુરત પરત જઈ રહ્યો હતો। આરોપી મૃતક મહિલાનો દિયર હતો।
આરોપી બાબુએ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે તેણે અને તેના બે ભાઈએ સાથે મળીને ભાભીની હત્યા કરી હતી. ભાભીના એક્સ્ટ્રા મેરિટલ અફેરની જાણ થતાં ત્રણેય ભાઈઓએ મળીને હત્યા કરી હતી. મોટા ભાઈને ખબર પડી એટલે એણે ગુજરાતમાં કામ કરતા નાના ભાઈને કહીને કસાઈનું ચાકુ મંગાવ્યું હતું. નાનો ભાઈ ઓડિશા પહોંચતા ત્રણેય ભાઈઓ મૃતક મહિલાને ફરવા લઈ ગયા હતા અને રસ્તામાં ગાડી ઊભી રાખી ચક્કુના ઘા મારી ભાભીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરોપી જગન્નાથ દુહરીએ તેના ભાઈ બલરામ દુહરી પતિ અને ખંડેર બાવાજી હાપી દુહારી સાથે મળીને હત્યા કરી હતી. પોલીસ દ્વારા આ ત્રણેય આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં બલરામ દુહરી મૃતક મહિલાનો પતિ હતો. જ્યારે પોલીસ મૃતક મહિલાના પતિની ધરપકડ કરવા ગઈ ત્યારે તેના ઘર પાસે જ એનું સાસરું હતું અને તેની ધરપકડ બાદ છોકરીના મમ્મી પપ્પાને ખબર પડી ગઈ કે એમની દીકરીની હત્યા થઈ હતી. जी आपका नाम और आपकी दुकान किधर है? मेरा नाम मोहम्मद आकिल है। मेरा दुकान जो है न्यू स्टार टेलर अंबानगर में लिम्बायत में है। क्या घटना हुई? घटना ये हुई थी कि वो जो व्यक्ति हमारे पास कपड़ा सिलाने आया था सुबह में 8:30-9 बजे तक आया था और रात को उसको इमरजेंसी में लेके गया था. उसके बाद वो चला गया. फिर पुलिस से वहाँ से फ़ोन आया था मुझे कि वहाँ पे आपका लेबल टैग मिला है, आपके पास का है क्या? तो हमने बोला हाँ हमारे पास का है. तो हमने उसका नाम जो है और वो बताया तो उसने 100 रुपया क्या है गूगल पे हम उसके नंबर पे किए थे. उससे जो है यहाँ की पुलिस फिर हमारे कांटेक्ट की. फिर उसके बाद जो है उसको जाके उससे मिले. इधर की जो पुलिस लिम्बायत पुलिस ने क्या पूछपरछ किया? पूछपरछ यही की है कि वहाँ से पहले कॉल आया था मुझे, फिर उसके बाद यहाँ से फ़ोन आया था. तो फिर वो हमारे पास आए थे कि कितने बजे आए थे, फिर कितने बजे कपड़ा लेके गया था, वो कहाँ रहता मैं बोला रहता तो मुझे आइडिया नहीं है, लेकिन वो इमरजेंसी में कपड़ा सिलाया था लेके गया था. इसके हिसाब से हमने जो है गूगल पे नंबर के हिसाब से उनको नंबर हमने दे दिए कि ये चीज़ है ऐसा. क्या टैग लगाते हो आप पैंट पे? पैंट पे वो अपना लेबल टैग आता ना वही लगाते हैं. तो कपड़े का जो बिल था ना वो लगा हुआ था, वो यहीं से आरोपी पहन के गया था यहाँ से. गूगल पे में कितना पैसा डाला था? 100 रुपया डाला था. रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत.